જામનગરમાં મિક કોલોની પાસે પાછલા તળાવના બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ત્યારે પાછલા તળાવમાં માછલીઓને લોટ વગેરે ખાદ્ય પદાર્થો ખવડાવવા માટે લોકો તળાવના પાણીમાં આરસીસી બોક્સના બ્રિજ જેવા બાંધકામ સુધી જઈ રહ્યા છે, જેની બંને તરફ પાણી છે અને હાલ અહીં કોઈ બેરિકેડ પણ લગાવવામાં આવ્યા નથી। આ રીતે પાછલા તળાવમાં પાણી વચ્ચે જઈ માછલીઓને પદાર્થો ખવડાવવાની પ્રવૃત્તિ જોખમી છે। ગમે ત્યારે અહીં જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે। તંત્ર દ્વારા અહીં જવાનો રસ્તો બંધ કરી દેવો જોઈએ અથવા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવા જોઈએ। શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? તાત્કાલિક અહીં બેરિકેડ મૂકવાની અથવા સુરક્ષા કર્મીઓ ગોઠવી પાછલા તળાવના જોખમી વિસ્તારમાં પ્રવેશબંધી કરવાની જરૂર છે। ગઈ તારીખ 25/7/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાની ફરિયાદ મળેલી હતી। જે ફરિયાદની વિગત જોતાં એવું જણાવેલું હતું કે તેમને એક અન્ય મહિલા દ્વારા તેમજ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર બાંધી રાખેલ હતા એક જગ્યાએ, અને તેમની પાસે બળજબરીપૂર્વક દેહ વ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહેલો હતો। એવું હકીકત મળતા તો તુરંત જ અમારા દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ AL બારસિયા તથા PSI PK ડાંગર ના હોય તેમની ટીમ સાથે જઈને તે સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એક મહિલા જેમનું નામ છે ઝુબીબેન જુસફભાઈ ઓસમાનભાઈ શેખ, અને તેમની સાથે તેમના સાગરીત તથા એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ જે છે તેમનું નામ છે સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનુસભાઈ આંબળા। આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે દ્વારકા પોલીસ દ્વારા, તેમજ આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ AL બારસિયા નાઓ ચલાવી રહેલ છે। અને આ ગુનો દાખલ થયા બાદ 3 મહિલાઓની આ દેહ વ્યાપારના ધંધામાંથી બચાવ એમનો રેસ્ક્યુ કરવામાં આવેલો છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।